તો આપણે આ ખજૂર સરસ રીતે શેકાઈ ગઈ છે, તેને આપણે કાઢી લઈશું. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? મજામાં તો છે, અમે પણ મજામાં છીએ. અને આજે આપણે બનાવવાના છે ખજૂર બિસ્કિટ. અને ખજૂર બિસ્કિટ બનાવવા માટે મેં અહીંયા ખજૂર બિસ્કિટ બનાવવા છે ને આપણે આ ખજૂર લઈ લીધી છે, તેના ટુકડા કરી લીધા છે, ટોપરું અને મોળા બિસ્કિટ. તો ચાલો બનાવવાની શરૂઆત કરી દઈએ. તો મેં અહીંયા ચૂલો સળગાવી દીધો છે અને ચૂલા ઉપર આપણે આ લોયું રાખી દઈશું. અને ખજૂર શેકવા માટે આપણે એક મોટી ચમચી જેટલું ઘી લઈ લઈશું અને આ ઘીને ગરમ થવા દઈશું. તો આપણે ઘી ઓગળી ગયું છે, તો તેમાં આપણે આ ખજૂર નાખી દઈશું. હવે આપણે આ ખજૂરને સરસ રીતે શેકી લેવાની છે. તો આપણે આ ખજૂર સરસ રીતે શેકાઈ ગઈ છે, તેને આપણે કાઢી લઈશું. હવે આ ખજૂરને આપણે ઠરવા દઈશું. તો હવે આપણે આ ખજૂરનું મિશ્રણ થઈ ગયું છે, તેમાંથી આપણે એક ગોળી વાળી લઈશું. તો તમે ઈચ્છો તો 2 અથવા 3 બિસ્કિટ રાખીને આવી રીતના ખજૂર ઉપર લગાવી શકો છો. તો આ ખજૂર બિસ્કિટને આપણે આવી રીતના ટોપરામાં રાખી દઈશું અને આવી જ રીતના આપણે બધા જ ખજૂર બિસ્કિટ ભરી લેવાના છે. આપણે સરસ એવા ખજૂર બિસ્કિટ બની ગયા છે. તો હવે આપણે કટ લગાવી દઈશું. તો આપણે આ સરસ એવા ખજૂર બિસ્કિટ રેડી થઈ ગયા છે. જો તમને વિડીયો પસંદ આવે તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો હવે આપણે આમાંથી એક ખજૂર બિસ્કિટ લઈ લઈશું અને તેમાં કટ લગાવી દઈશું. બરોબર કટ લાગ્યો ને તે તો સરસ એવા આપણે આ ખજૂર બિસ્કિટ બનીને રેડી થઈ ગયા છે. તો સરસ એવા આપણે આ ખજૂર બિસ્કિટ બનીને રેડી. તો હરિતાબેનને એક આપણે ચખાડીએ કેમ લાગે છે.
અને હવે કુંજભાઈનો વારો. કેવાક છે? સુપર.